ચિત્રકૂટમાં રામ સીતા બેઠા છે, લક્ષ્મણજી ફળ ફૂલ લેવા ગયા છે અને રામ સીતા એકલા પડ્યા છે. એટલે પતિ પત્ની છે, પ્રસન્ન દાંપત્યનું રૂપ સુંદર મજાનું તુલસીદાસજી રામચરિતમાં મૂકે છે કે પર્ણકુટીમાં રામ અને સીતા ચિત્રકૂટમાં એકલા છે, લક્ષ્મણ ફળફૂલ લેવા ગયા છે. તો એક દિવસ રામ શું કરે છે, ફૂલ લઈ એની માળા ગૂંથી અને સીતાજીને શણગારે છે. પત્ની છે, અતિ પ્રેમી છે, અને પ્રેમ તો દાંપત્યમાં અરસપરસ આવો હોવો જ જોઈએ એમ આ શાસ્ત્ર પ્રતિપાદન કરે છે. હવે તમે એકબીજા બિલાડા કૂતરાની જેમ જીવતા હોય એ તે કઈ દાંપત્ય છે ભાઈ? પરિણામ હોય ત્યાંથી જ બાજા કરતા હો, માંડવામાં હાથ મિલાપની વખતે એકબીજા ચૂંટિયા ભરતા હોય, એ કોઈ દાંપત્યની એ ઘરેડ નથી ભાઈ. અને આ પ્રસન્ન છે દાંપત્ય, અતિશય પ્રીતમાં છે રામ અને સીતા. તો રામ આજે સીતાને શણગારે છે, એને વેણીમાં ફૂલ લગાડે છે, એના ગળામાં હાર પહેરાવે છે, એને કર્ણ ફૂલ લટકાવે છે, અને રામ અને સીતા એકદમ ઓતપ્રોત થઈ અને દાંપત્યનું મધુ માધુર્ય પાન કરે છે.